કેજીના નાના નાના ભૂલકાઓ વંશિકાબેન, ક્રિયાંશભાઈ, નિધિબેન, દીપભાઈ અને એક ધોરણ 3 ના ભાઈ ફરહાનભાઈ, જોરદાર તાળી સાથે આપણે મંચ ઉપર બોલાવીએ. પત્ની સવારમાં ઉઠી મારા મોટા પાપાની કેમ જાટ્યું? પતિ કહે તારા પપ્પાએ કહ્યું તું મારી છોકરી ફૂલ જેવી છે, ધ્યાન રાખજો, ઘરમાં ન જાય. ડોક્ટર કહે 3 દાંત કેમ તૂટી ગયા? દર્દી કહે મારી પત્નીએ ખેરે ભરાઈ છોકરી ખાઈ હતી. ડોક્ટર કહે ના પાડ દેવાને, તો દર્દી કહે તો 32 પરીક્ષા. થેન્ક યુ. આ કેના નવા નંબર છે 98 વહેલું ના ઉઠારું તો ના નવારું. ટીચરે કહ્યું એક વર્ષમાં કેટલી રટો હોય છે? તો ગોપાલે કહ્યું 10 રટો હોય છે. તો ટીચરે કહ્યું 10 રટો કેવી રીતે? તો ગોપાલ બોલે નવરાત્રી શિવરાત્રી. થેન્ક યુ. પત્ની કહે સવાર પડી ગઈ છે, ઉઠો ફટાફટ, હું ભાખરી કરું છું. પતિ કહે હું ક્યાં તાવડી ઉપર સૂતો છું, તું ભાખરી કહીને. દરેક સફળ વ્યક્તિને પાછળ એની મમ્મીનું ચંપલ હોય છે. હજુ પર પડે ચંપલ, વેલણ અને ક્યારેક તો કપડાં ધોવાનો ધોકો પણ પડે. થેન્ક યુ. જો ફરી પાછા લઈ આવ્યા ને છડેલા રીંગણા, કેટલી વાર કીધું ચાક લેવા બાજા રાખો, ચાક વેચવાડી બધાઈ. સાસુએ કીધું જીવા વાવ કરે દે, ઈને કહેવાય વહુ. વહુ કહે ચાચરે ચેન ન લેવા દે, ઈને કહેવાય સાસુ. પતિ કહે સાવેની વચ્ચે પતિ જાય દે, ઈને કહેવાય પતિ, ઈને કહેવાય પતિ. થેન્ક યુ. પત્નીએ અચાનક પતિને જોરથી લાત મારી. પતિ અત્યંત ગુસ્સે થઈ ગયો અને પત્નીને કહે લાત કેમ મારી? પત્નીએ કહ્યું એ તો મચ્છર બેઠું હતું એટલે. પતિએ કહ્યું તો શું થયું? પત્નીએ કહ્યું હું જીવતી હોઉં અને કોઈ બીજું તમારું લોહી પીએ એ હું થોડી સહન કરી શકું. શિક્ષકે છોકરાને પૂછ્યું તું શાળામાં એટલો મોડો કેમ આવ્યો? છોકરાએ કહ્યું ઘરે મમ્મી પપ્પા ઝઘડતા હતા એટલે. શિક્ષકે પૂછ્યું તો તું કેમ મોડો આવ્યો? છોકરાએ કહ્યું એક બૂટ મમ્મી પાસે હતું, બીજું બૂટ પપ્પા પાસે હતું. શિક્ષક બેભાન. રાજુએ બેંક લોન પર કાર લીધી, હપ્તાના ભર્યા તો બેંકવાળા પાછી કાર લઈ ગયા. રાજુએ કહ્યું પહેલા ખબર હોત તો લગન ઉપર જ લોન કરે. રાજુએ કહ્યું મારા પપ્પા તો રામના ભક્ત છે. ચંદુએ કહ્યું મારા પપ્પા તો શિવના ભક્ત છે. ત્યાં મોનિયો બોલ્યો મારા પપ્પા નથી રામના ભક્ત કે નથી શિવના ભક્ત, મારા પપ્પા તો મારા મમ્મીના ભક્ત છે. ગુજરાતીઓ ખાવાના બહુ શોખીન. નવરા બેઠા બગાસા ખાય, ફરવા જાય તો હવા ખાય, ઊંઘ આવે તો ઝોકા ખાય, માંદા પડે તો ઉધરસ ખાય, બાળકો હિંચકા ખાય, મોટા માન ખાય, છોકરીઓ ભાવ ખાય, છોકરા માર ખાય, ઈમાનદાર ધક્કા ખાય, બેઈમાન પૈસા ખાય, વાંઢા માથું ખાય, પ્રણેલા ખોટ ખાય અને જે બાકી રહી ગયા છે તે માવા ખાય. થેન્ક યુ.